તો જોઈ લો, આ ગણપતિ થઈ ગયા છે રેડી. કેવા લાગે છે મને કમેન્ટમાં કરજો, અને આ વિડીયો પૂરો જોઈજો. એન્ડમાં અમે કઈ રીતે બનાવ્યા, ક્યાંથી વસ્તુ લીધી, બધું જ તમારી સાથે શેર કર્યું છે. તો કીપ વોચિંગ ટીલ એન્ડ. થેન્ક યુ. હેલો, ગુડ મોર્નિંગ. આજે જો વીકેન્ડમાં અમે બહુ બધા બિઝી હોઈએ, એટલે કે આજનો દિવસ બ્રેકફાસ્ટ કરીને અમે જેને સ્નેહને ફૂટબોલ લઈ જવાનો હતો, તો ફૂટબોલમાં જઈશ અને પછી શોપિંગ. જો નાઇસ વેધર, આજે વિન્ડી છે પણ ફૂટબોલ. જો સ્નેહ ફૂટબોલ રમવા આવ્યો છે આજે. પેલા લડશે જો અમે આજે આવી ગયા છીએ શોપિંગ કરવા કોસ્કોમાં. બરાબર ને? કેવડું મોટું કોસ્કો છે આજે બતાવી દઈએ અમે તમને. હા, નોર્મલી અમે અહીંયા વીકેન્ડમાં આવતા હોય શોપિંગ કરવા. હા, આ એકચ્યુઅલી અમેરિકન સ્ટોર છે આખો, જ્યાં બધું બહુ મોટી હોલસેલ પ્રોડક્ટ, મોટી પ્રોડક્ટ મળતી હોય છે. હા, બલ્કમાં લેવું હોય ને તો અહીંયા સરસ. જો અહીંયા જો બધી આયલ કેવડી મોટી છે. બધી વસ્તુ તમારે જે જોવે અહીંયા મળી રહે. ગાર્ડનની વસ્તુ પણ હોય. હા, બધું આ ગાર્ડનનું છે. ગાર્ડનમાં મૂકવાનું ફર્નિચર છે બધું. હા, ટેન્ટ. હા, જો મસ્ત છે ને. આપણે કેમ્પિંગ કરવા જઈએ તો મજા આવે. સરસ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કરી રહી છે ચાહત, અને હું પણ તમને બતાવીએ શું કરો અમે કરીએ છીએ. જો હેલો ચાહત. Hello. શું કરે તું? લિપન આર્ટ. શું કહેવાય આને? Lipping art. લિપન Yeah, આર્ટ. but we haven't started with the mirrors yet. શું બનાવવાનું છે આ? Ganesh. ગણેશ બનાવીએ છીએ અમે. કોના માટે? કોઈ ફ્રેન્ડ્સ માટે ને? એ સિક્રેટ છે અત્યારે કા? તો જો અમે સ્ટાર્ટ કર્યું છે, લિપન આર્ટ કરવાનું છે. આમાં મિરર લગાવવાના છે, અને જોઈએ કેવું ને કઈ રીતનું બને છે. આખો અમારા પાસે આઈડિયા છે કે અમારે કેવું બનાવવું. બરાબર ને? Yeah. તો અમે એવું બનાવશું હવે. હેલો, બધાએ છે ને મારી પાસે ખીચડીની રેસીપી માંગી હતી, તો આ રેસીપી બનાવવાની ટ્રાય કરું છું. જો આમાં મેં ઓઇલ અને ઘી લીધું છે. એ તમારે ઓછા વધતા પ્રમાણે તમને ભાવે એ રીતે લેવાનું. બરાબર? તો અહીંયા મેં લીધા છે ટમાટા, મીઠો લીમડો, લાલ મરચું, પટેટો, ઓનિયન, લવિંગ, સિંગદાણા, એક લાલ મરચું આવું સૂકું. બરાબર? અને સ્પિનચ. આ સ્પિનચવાળી ખીચડી છે એટલે સ્પિનચ વધારે, અને બાકી તો ખીચડી પલળી ગઈ છે. તો રાઈ 1 ચમચી જેટલી, અને જીરું. તો રાઈ કકડે એટલે થોડી હિંગ, થોડી હળદર, અને બાકી બધું ટમાટો, ઓનિયન બધું છે ને એ નાખી દઈશ. બધું મિક્સ કરી દેવાનું. તો આમાં મેં ફ્રોઝન વટાણા નાખ્યા છે. હવે હું આમાં બધા મસાલા કરીશ. તો
મેં નાખ્યું લાલ મરચું, જીરું, સોલ્ટ નથી નાખ્યું હજી, સોલ્ટ પછી નાખીશ કારણ કે આમાં સ્પિનચ હોય એ પ્રમાણે થોડું સોલ્ટ નાખવાનું. તો સ્પિનચ કરીને થોડું મિક્સ કરી દે. તો પાણી છે ને, જે વાટકી તમે ભરીને ચોખ્ખા અને દાળ લીધા હોય, એક વાટકી ખીચડી કરવી હોય તો 3 વાટકી પાણી નાખવાનું, એટલે કન્સિસ્ટન્સી સરસ આવશે ઢીલા જેવી, અને ટેક્સચર ને બધું સરસ બનશે. તો આ રીતે ખીચડી મારી, કુકર બંધ કરવાનું છે હવે. કુકર ખોલીને પછી બતાવું ડિપેન્ડન્સી કેટલી થાય, 5-6 તમારા કુકર પ્રમાણે. હેલો. તો મેં જ્યારે ગણપતિ બનાવ્યા, ડીપણ આર્ટ કરેલું, ઘણા લોકોએ મને કમેન્ટ કરેલી કે તમે બધી વસ્તુ ક્યાંથી લાવેલા, કઈ રીતે લાવેલા, અને તૈયાર કીટ મળે છે કે નહીં. એકચ્યુઅલી મેં એવું ચેક નહોતું કર્યું કે અમેઝોનમાં તૈયાર કીટ મળે છે કે નહીં, પણ પછી મેં ચેક કર્યું હતું. ત્યાં
એવી કોઈ તૈયાર કીટ અહીંયા યુકેમાં અવેલેબલ નથી. ઓફકોર્સ ઇન્ડિયામાં તો પોસિબલ છે બધું, પણ અહીંયા પોસિબલ નથી. તો મેં છે ને બધી વસ્તુ મેં કેનવાસ ઉપર બનાવ્યું હતું. આવું કેનવાસ પતલું જે આવે એકદમ, આ 2 કેનવાસ છે એકચ્યુઅલી. સાઈઝ નાની છે, પણ મેં જે ગણપતિ બનાવેલા એ એકચ્યુઅલી ઘણા મોટા છે. તો એ ગણપતિની સાઈઝનું કેનવાસ મને રેન્જમાંથી મળેલું. તમે રેન્જમાં જાઓ તો પણ મળી જશે બધી વસ્તુ, અથવા તમે હોબી ક્રાફ્ટમાં જાઓ તો પણ બધી વસ્તુ મળી જશે. ઘણીવાર મેં લીડલમાં પણ જે પેલી મિડલ આયલ હોય છે એમાં ઘણીવાર એ લોકો મૂકતા હોય છે. આ નાના 2 મને લીડલમાંથી મળેલા કેનવાસ. તો આ સેમ પતલું કેનવાસ છે મારી પાસે. મેં આ એટલા માટે પ્રિફર કરેલું કે જ્યારે આપણે વોલ ઉપર લગાવવું હોય તો પેલી પતલી આપણે સ્ટ્રીપ આવે છે લગાવવા માટે બધી ફ્રેમ્સની, એનાથી પણ આ સરસ રીતે લાગી રહે અને દિવાલમાં સરસ લાગે. તો કેનવાસ મેં રેન્જમાંથી લીધેલું, અને રેન્જમાંથી જ મને ક્લે જે આપણે યુઝ કરવાની છે એ પણ ત્યાં મળી ગઈ હતી. મેં આવડી આ ક્લે યુઝ કરેલી, દાસ કરીને છે, જે એકચ્યુઅલી સેમ હોબી ક્રાફ્ટમાં પણ હતી અને રેન્જમાં પણ મને મળી ગઈ હતી. તો આઈ થિંક રેન્જમાં થોડું મને ચીપ લાગ્યું હોબી ક્રાફ્ટ કરતાં. તો મેં એટલે હોબી ક્રાફ્ટમાંથી નહીં લીધું અને રેન્જમાંથી લીધું હતું. પછી આવા એક્રેલિક કલર મેં યુઝ કરેલા છે, જે એક્રેલિક કલર તો ગમે સ્ટેશનરી સ્ટોર્સમાં તમને મળી રહે. રેન્જમાં તમારી નજીક હોય તો ઓફકોર્સ ત્યાં પણ પોસિબલ છે. લીડલમાં પણ હમણાં મેં જોયેલા, એટલે લીડલમાં અથવા તો હોબી ક્રાફ્ટ તો છે જ છેલ્લે, અથવા તો ઓનલાઈન અમેઝોનમાં પણ તમને મળશે. હવે મિરર જે મેં લગાવેલા, મિરર એકચ્યુઅલી મારી પાસે થોડા હતા જે હું ઇન્ડિયાથી લાવેલી મારા બીજા કોઈ પ્રોજેક્ટ માટે, જે ડિફરન્ટ સાઇઝના મારી પાસે થોડા મિરર હતા ઓલરેડી. તો એમાંથી જ મારું એ ગણપતિનું આખું જે લીપન આર્ટ મેં બનાવી એ થઈ ગયેલું. અને થોડા મારી પાસે હવે છે, તો હું બીજો કોઈ પ્રોજેક્ટ બનાવવાનું વિચારું છું, પણ લેટ્સ સી. પણ મિરર અધરવાઇઝ તમને મિરર પણ ઓનલાઈન મળે છે, અમેઝોનમાં મળે છે, મેં ચેક કરેલું, એટલે તમને મિરર પણ ત્યાંથી મળી જશે. તો આવી રીતે મેં ગણપતિ બનાવેલા, અને લેટ મી શો યુ. ગણપતિ આવી રીતે રેડી થયા છે. કેવા લાગે છે કમેન્ટમાં મને જરૂર જણાવજો. અને તમારે બનાવવું હોય ને કોઈ ક્વેશ્ચન હોય, તમે યુકેમાં હોય અને કઈ વસ્તુ ના મળતી હોય, હું હેલ્પ કરીશ મને ખબર હશે ત્યાં સુધી. પણ એટલા સરસ લાગે છે ને. આ મારા ફ્રેન્ડ્સ માટે બનાવ્યા હતા કે એને હમણાં નવું ઘર લીધું છે, તો એની માટે અમે બનાવેલા. તો આ રીતે મેં ગણપતિ, એમાં એકચ્યુઅલી તમારે કલર કોમ્બિનેશન, તમને આઈડિયાઝ પણ પિન્ટરેસ્ટમાંથી મળી રહેશે, અથવા તો ઇન્સ્ટાગ્રામમાં પણ બહુ બધા લીપણ આર્ટ કરે છે ઇન્ડિયામાં, તો એમાંથી પણ તમને આઈડિયા મળી રહેશે. તો તમારે આઈડિયા માટે એમાં જોવું હોય તો જોવાનું. તો એમાં પહેલાં મેં ડ્રોઈંગ કરેલું, પેન્સિલથી આખું ડ્રો કર્યું, પછી આ ક્લેથી મેં શેપ બધા આપેલા. વન્સ ક્લે સુકાઈ જાય પછી આખું એકચ્યુઅલી એને કલર કર્યો, કલર કરીને પછી એમાં મિરર લગાવ્યા, અને આખું ફિનિશિંગ પછી જે ઉપરથી કરવું પડે એ બધું મેં કરેલું. તો આઈ હોપ કે આ થોડું હેલ્પફુલ હોય બધા માટે, અને તમે પણ કોઈ આવો સરસ પ્રોજેક્ટ બનાવી શકો તમારા ઘર માટે અથવા તો ફ્રેન્ડ માટે. તો જણાવજો મને મેં કેવા બનાવ્યા છે. અને મેં એક નવો પ્રોજેક્ટ ચાલુ કરી દીધો છે ઓલરેડી. મેં અમુક વિડીયોમાં મેં એનો થોડી ઝલક બતાવી દીધી છે, પણ હું મિરર માટે રાહ જોઉં છું. તો મિરર આવશે એટલે આખો પ્રોજેક્ટ પૂરો થશે પછી હું બતાવીશ. તો આવા નવા સરસ વિડીયો જોવા માટે લાઈક, સબસ્ક્રાઈબ અને શેર તો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.